બગદાણા હુમલા પ્રકરણના મુખ્ય આરોપી એવા જયરાજ આહિરને ભાવનગર જિલ્લા જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ એટલે કે સુખ સુવિધા અને સગવડતા અપાતી હોવાના ગંભીર આક્ષેપો બગદાણા હુમલા પ્રકરણના પીડિત નવનીત બાલદિયા કરી રહ્યા છે। ત્યારે નવનીત બાલદિયાએ આ બાબતને લઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે। નવનીત બાલદિયાએ કોને કોને રજૂઆત કરી છે, क्या प्रकारनी रजूआत करी छे अने केवा आक्षेपो करी रह्या छे, सांभळीए नवनीत बालदिया पासेथी। ભાવનગર જિલ્લા જેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે। બગદાણાના ચકચારી હુમલા કેસમાં બંધ જયરાજ માયાભાઈ ભમ્મરને જેલ પ્રશાસન દ્વારા નિયમો વિરુદ્ધ વીવીઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાના આક્ષેપો સાથે નવનીત બાલદિયાએ તપાસની માંગ કરી છે। આ સાથે નવનીત બાલદિયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા જણાવ્યું કે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ। જેલ એ સજા ભોગવાનું સ્થળ છે। આ બનાવ અંગે મળતી માહિતી મુજબ બગદાણા પોલીસ સ્ટેશનના ગંભીર ગુનાના મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના અન્ય શખ્સોને જેલમાં સામાન્ય કેદીઓ કરતા અલગ અને વૈભવી સુવિધા આપવામાં આવી રહી છે। જેલના નિયમો મુજબ જે ખોરાક બહારથી ન મળી શકે તે આ આરોપીઓ માટે ખાસ વ્યવસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે। સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે સાંજે 6 વાગ્યા પછી પણ આરોપીઓ માટે ભોજનની વ્યવસ્થા થાય છે અને અમુક કેસોમાં આરોપીઓને રાત્રે 8 વાગ્યા સુધી જેલની બહાર અવર જવર કરવાની છૂટ આપવામાં આવતી હોવાની પણ માહિતી સામે આવી છે। અને આવા તમામ આક્ષેપો બગદાણાના પીડિત એવા નવનીત બાલદિયા કરી રહ્યા છે। વધુમાં નવનીત બાલદિયાએ ડીજીપી સાહેબ શ્રી જેલ વિભાગ ગુજરાત રાજ્ય, ડીઆઈજી સાહેબ શ્રી જેલ વિભાગ ભાવનગર રેન્જ, જેલ અધિક્ષક સાહેબ શ્રી જિલ્લા જેલ ભાવનગર સહિતનાઓને ઉચ્ચ કક્ષાએ લેખિતમાં અરજ પણ કરવામાં આવી છે। નવનીતભાઈ દયાભાઈ બાલદિયા છે। હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું। બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે। જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે। બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે। મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે। હું માંગ કરું છું કે જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। કાયદો બધા માટે સમાન હોવો જોઈએ। જે સજા માટે છે જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં। આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી।